હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં હશો અને વાગી રહ્યા છે અત્યારે સવારના 9. શું મમ્મી બની રહ્યું છે મને તો આઈડિયા છે જ, તમે કહી દો. ટોપરા દિવાળી ગઈ એટલે વધુ ઘટી હોય ને પાર પાડવાનું. આ જો ફેમિલી, અત્યારે ઘારી હવે એક જ વધી છે એટલે હવે મમ્મી છે ને, જો ટોપરું વધ્યું હતું તો અત્યારે ટોપરા પાક બનાવે છે. ભાઈ મિત્રો, કોનો ટોપરા પાક ફેવરિટ છે જરા કોમેન્ટ કરો. કમેન્ટ કરશે. તું પાછો કરીશ? ટ્રાય કરશું આપણે. એડ્રેસ આપજો ભાઈ ફેમિલી, ઓનલાઈન કરશું અમે. ઓનલાઈન. હવે આપણે છે ને આવ્યા હતા પાસવાના અહીંયા પપ્પાની દવા લેવા માટે. અત્યારે જો ભાઈ તડકો આવી ગયો છે, વાગી ગયા છે સમથિંગ 2 ઉપર થયા છે અને અમે લોકો હવે જઈ રહ્યા છે ફાઇનલી વૌઠાના મેળામાં. આમ તો જો કે વરસાદી માહોલ હતો એટલે ભાઈ વૌઠાનો મેળો એટલો બધો જામ્યો નથી આ વખતે. આમ તો હમણાં છેલ્લા 3 થી 4 વર્ષથી ભાઈ આવું જ વાતાવરણ હોય છે, મેળો હોય ને ત્યારે, એટલે મેળો થતો જ નથી આપણો. તો પણ હવે છોકરા હોય અને બધાની વાતો સાંભળીને આમ છે ને તેમ છે ને મેળામાં, એટલે ખાસ કરીને એ લોકોને રમકડા લેવા માટે ભાઈ આપણે જવાનું હોય તો અમે લોકો નીકળી રહ્યા છીએ અત્યારે. તો ફેમિલી, હવે ફાઇનલી આપણે મેળાની અંદર આવી ગયા છીએ. એટલો તડકો લાગી રહ્યો છે ને, અત્યાર સુધી વરસાદ હતો અને કહેવાય ને કે ભાઈ બધી મજા બગાડી દીધી. અત્યારે પાછો હવે આયા ને પછી તડકો લાગે છે. શિવ, જો અમારા શિવબા. અત્યારે પબ્લિક તમને કઈ ભાઈ નહીં સંભળાય. ફરતા ફરતા આયા ને અત્યાર સુધી તો સારું હતું ને હવે જો ફાઇનલી ભાઈ અહીંયા છે ને આવી ગયો છે. હવે જો વરસાદ પડ્યો એટલે હવે છે ને કિચડ રિયલી આવ્યો. હવે જેમ જેમ આગળ જશું ને એમ કિચડ જ આવતું જશે ભાઈ. પણ કંઈ વાંધો નહીં, ચલાય એવું તો છે જ તે. જો તમે આવવા માંગતા હોય તો આવી જજો, કાલે છેલ્લો દિવસ છે. તોરણ ને એવું જોવે છે. મમ્મી શું લીધું? ઈંઢોણી લીધી? ઈંઢોણી તો હતી ને તોય લીધી. 10 છૂટા જોઈએ. પાણી બંધ થતું રહ્યું છે પણ છતાં પણ કામ ઘરમાં રાખવી પડે. હા, પુરાની ચીજ સંભાળ કે રખના. ઓકે, દિવાળી ગઈ ને તોય છે ને આપણને તોરણ નતું મળ્યું બહારના મેન ડોર માટે. ભાઈ અહીંયા હવે 4 ફૂટનું મળી રહે છે ખરું, લેવાય તો લઈ લઈએ આપણે. હવે આ બંનેને છે ને ભાઈ રાઇડ્સમાં બેસવું છે. આમ તો રાઇડ્સ ચાલુ જ છે એવું લાગે છે ભાઈ. જેમ જેમ આગળ જઈએ ભાઈ ખબર પડે. આવેલા હોય એ લોકોને તો ખ્યાલ જ હશે. તો વૌઠાના મેળામાં સૌથી વધારે ખાસમાં ખાસ છે ને સુતર ફેણી, પછી ખંભાતનો હલવાસન અને નાસ્તામાં ખીચું ને એવું બધું છે ને એનું ફેમસ છે ભાઈ. અહીંયા આવે ને એ બધા જ દરેક સુતર ફેણી ને હલવાસન ને એવું તો લઈને જ જાય. ખીચું. મમ્મી, ઢોકળા નથી ખાવા આજે તમારે? ઢોકળામાં ટેસ્ટ એટલો ના આવે, ખીચામાં આવે. બેન જો કોક મારી મારીને ખાય. શિવ કે સાણસી જો છે ને, પણ બાકી આમ જો ફેમિલી નાના નાના એ છે. કેવા મસ્ત કા શિવ? ચીપ્યો. અહીંયા આવે તો જો આ શું છે? તિજોરી છે. તિજોરી બેડું. આમાં લક્ષભાઈ કે બેડું. મેકઅપ જોવા માંડ્યા પાછા. કોસ્મેટિક બધી વસ્તુ ફેમિલી મળી રહ્યો અહીંયા. મેળાનું નામ જ એ છે કે જેમાં કટલેરી
સાથે સાથે જો પર્સ ચપ્પલ ને રમકડા ને ખાણી પીણી એટલી વસ્તુ તો હોય ને હોય જ. એને જ તો મેળો કહેવાય. કરીને ભાઈ થાકી ગયા એટલે પગ દુખે છે ને કે વાત ના પૂછો ને. હવે આપણે જો અહીંયા ઉઠાથી આમાં લક્ષુભાઈ બધું વસ્તુ પકડીને બેઠો છે. આપણે ખરીદી એટલી કરી છે, આમ તો ના મળે ને એવી વસ્તુ આપણે લીધી. અને હવે છે ને ઉઠાથી કલીકુંડની બસમાં આપણે બેસી ગયા છીએ. આમ તો તમે જો આવવા માંગતા હોય ને તો તમને કલીકુંડથી બધી જ અહીંયા ઉઠાવવાની બસ મળી જ રહેશે. ખાસ કરીને મેળા આવવા માટે કલીકુંડથી છે ને બસ મુકાય છે, એટલે એ ખાસ સારી એવી સુવિધા છે. આવવા માંગતા હોય તો જલ્દીથી ફટાફટ તમે બ્લોગ જોયો છે ને તો આજના દિવસે આ છેલ્લો દિવસ છે બધાના મેળાનો. વર્ષે ફાઇનલી આપણે મેળો પણ કરી લીધો. આમ તો જો કે છે ને નાનપણમાં જેવી મજા આવતી હતી આ વહુઠાનો મેળો કરવાની એવી મજા હવે તો ના જ આવે. કારણ કે 4 વર્ષથી તો મને પાક્કી ખબર છે, 4 વર્ષથી હું જોઉં છું બી ખરા કે રાઇડ્સો બધી બંધ હોય અને મને છે ને સૌથી વધારે મેળામાં રાઇડ્સમાં બેસવાની વધારે મજા આવે. અને એ મજા હવે મળતી નથી. મોટું ચકડોળ હોય અને એમાં જે બેસે એવી મજા આવે. ભાઈ કોણ કોણ રસિયા છે આવા રાઇડ્સમાં બેસવાના એ જરા કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક પણ કરજો બ્લોગને. તો ફેમિલી હવે એ મજા તો ખબર નહીં ક્યારે આવે. વહુઠાણનો મેળો પહેલાં જેવો જ્યારે ભરાય ને તો એમ થાય કે ભાઈ હવે બસ. આમ તો 5 દિવસે ઓછા પડે જવાનું, 1-2 વખત તો હોય. 1 વખત તો ઓછામાં ઓછું આપણે જઈએ જ અને 2 વખત મારા જેવા તો જતા હોય. પણ હવે આ 4 મહિનાથી આપણો મેળો એટલો થતો નથી. આ વખતે તો મને એવું હતું જ કે ભાઈ જવા જ નહીં મળે અને જોકે જશું પણ નહીં અને વહુઠાનો મેળો ભરાશે પણ નહીં, મને એવું હતું. પણ ના, આજે આપણે 4થા દિવસે જઈ આવ્યા અમે લોકોએ. આ વખતે વહુઠાનો મેળો 2025નો ભાઈ કર્યો કે નહીં એ જરા કહેજો. અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પણ ઓન કરજો. તો હવે મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.